નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 હવે તમારી પ્રથમ પરીક્ષા આવશે તો આજે આપણે જોવાના છીએ ગણિતનું એસાઇનમેન્ટ વિભાગ બી 16 માર્ક્સમાં વિદ્યાર્થી મિત્રો પૂછાશે. ચેપ્ટર નંબર 1 અને 2 ના આપણે વિડિયો જોઈ લીધા હતા. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4. બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા પહેલો પ્રશ્ન શું આપેલો છે અને પ્રથમ વખત આયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. તમને એક પ્રશ્ન 100% તમારી પરીક્ષામાં પૂછાશે. અહીંયા પહેલા નંબરનો જોઈ શકો છો અને બીજા નંબરનો બંને એક જ જેવા પ્રશ્ન છે. આપણને શું કીધું છે? 4 ભિન્ન ઉકેલો મેળવો. તો તમારે સૌથી પહેલા શું કરવાનું? આપણને જે સમીકરણ આપેલું હશે એમાંથી આપણે એક ચલને કરતા બનાવી દઈશું. જેમ કે વિદ્યાર્થી મિત્રો આ -y છે એને હું જમણી બાજુ લઈ જાઉં તો વિદ્યાર્થી મિત્રો શું થઈ જશે? +y થઈ જશે. અને એ જ પ્રમાણે આ 12 છે એને હું ડાબી બાજુ લઈ દઉં તો પ્લસ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? માઇનસ થઈ જશે. તો y બરાબર આપણને શું મળી ગયું? 2x - 12. તમે x ને પણ વિદ્યાર્થી મિત્રો કરતા બનાવી શકો છો. બરાબર, તો અહીંયા આપણને y ને કરતા બનાવ્યો તો y બરાબર શું થઈ ગયું? 2x - 12. હવે તમારે શું કરવાનું છે? 4 ઉકેલ શોધવાના છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું? વારાફરતી x ની કિંમત મૂકીશું. જેમ કે અહીંયા હું એમ લખું કે x બરાબર 0 માટે એનો મતલબ શું થશે? x ની જગ્યાએ હું 0 મૂકીશ તો y મને કેટલા મળશે? તો y બરાબર આપણને કેટલા આપેલા છે? 2x - 12. x ની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 0 મૂકવાના છે. તો x ની જગ્યાએ મેં મૂકી દીધા 0 - 12. 2 ગુણ્યા 0 કરીશું તો જવાબ કેટલો થશે? 0 - 12. તો y ની કિંમત આપણને કેટલી મળી વિદ્યાર્થી મિત્રો? -12 મળી. તો એક સોલ્યુશન શું થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? x ની જગ્યાએ આપણે 0 મૂક્યા ત્યારે y ની કિંમત આપણને કેટલી મળી? -12 મળી. તો એ જ પ્રમાણે આપણે બીજા 3 ઉકેલ શોધવાના છે. હવે માનીને ચાલીએ વિદ્યાર્થી મિત્રો કે x ની જગ્યાએ આપણે કેટલા મૂકીએ? 1 મૂકીએ તો y બરાબર કેટલા આપેલા છે? 2x - 12. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 1 મૂકવાના છે. તો x ની જગ્યાએ આપણે 1 મૂકીશું. 2 એકા કેટલા થશે? 2 - 12. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? -10. એનો મતલબ કે x ની કિંમત જ્યારે આપણે 1 મૂકી ત્યારે y આપણને કેટલા મળ્યા? -10 મૂક્યા. એ જ પ્રમાણે તમારે બીજા 2 ઉકેલ શોધવાના છે. એના પછી જે તમારો બીજા નંબરનો દાખલો છે વિદ્યાર્થી મિત્રો એમાં પણ આપણે એવું જ કરવાનું છે. 4 ભિન્ન ઉકેલો શોધવાના છે. તો અહીંયા આપણને શું લખેલું છે? x + y બરાબર 7. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો આપણે x ને કરતા બનાવીએ તો x બરાબર શું થશે? y પેલી બાજુ જતા રહેશે તો 7 - y બરાબર આપણને સમીકરણ મળી ગયું. હવે શું કરીશું? y ની જગ્યાએ આપણે કિંમત મૂકતા જઈશું. તો સૌથી પહેલા y બરાબર આપણે 0 મૂકીએ. અહીંયા આપણે x બરાબર મૂક્યા હતા, અહીંયા આપણે y બરાબર મૂકીએ. તમે કોઈ પણ રીતના દાખલો ગણી શકો છો. જેમ કે y બરાબર આપણે 0 મૂકી દઈએ તો y ની જગ્યાએ 0 મૂકી દીધા તો સમીકરણ શું છે? x બરાબર 7 - y. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 0 મૂકવાના. તો 7 માંથી 0 જશે તો કેટલા આવશે? 7 આવશે. બરાબર, ચલો એ પ્રમાણે બીજો દાખલો ગણીએ. y ની જગ્યાએ કેટલા મૂકીએ આપણે? 1 મૂકીએ. હવે વિદ્યાર્થી મિત્રો હું શું લખું છું? x બરાબર 7 - y. y ની જગ્યાએ કેટલા મૂકવાના? 1 મૂકવાના. 7 માંથી 1 જશે તો કેટલા આવશે? 6 આવશે. હવે y બરાબર કેટલા મૂકીએ? 2 મૂકીએ. તો y બરાબર 2. તો x બરાબર શું થશે? 7 - y. y ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું? 2 મૂકીશું. 7 માંથી 2 જશે તો કેટલા આવશે? 5 આવશે. તો 3 ઉકેલ મેં શોધ્યા. એક ઉકેલ તમે જાતે શોધી શકો છો. તો x બરાબર પહેલા કેટલા મૂક્યા હતા આપણે? x 7 મળ્યા હતા. y જ્યારે આપણે 0 મૂક્યા. અહીંયા વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે પ્રથમ હશે ને એ હંમેશા x યામ હશે અને બીજો હશે હંમેશા કયો યામ હશે? y યામ હશે. બરાબર, એ તમારે યાદ રાખવાનું છે. તો એક ઉકેલ આપણને આ મળી ગયો. બીજો ઉકેલ શું થશે? x બરાબર 6 મળશે જો આપણે y ની જગ્યાએ 1 મૂક્યા. x બરાબર 5 મળ્યા, y બરાબર 2 મૂક્યા. એ જ પ્રમાણે જો તમે x બરાબર 4 મળશે જો y બરાબર તમે 3 મૂકશો તો. બરાબર, તો 1 2 3 4 આપણને 4 ઉકેલ વિદ્યાર્થી મિત્રો મળી ગયા. તો પહેલા નંબરનો દાખલો અને આ છે વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો દાખલો. ઇમ્પોર્ટન્ટ દાખલો છે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ ત્રીજા નંબરનો દાખલો. એ પણ બહુ ઈઝી છે. એ તો બધા જ કરતા વિદ્યાર્થી મિત્રો ઈઝી દાખલો છે. કેમ?
કારણ કે અહીંયા આપણે શું શોધવાનું છે, કે ની કિંમત શોધવાની છે. x ની જગ્યાએ કેટલા મૂકવાના? તમે કહેશો સર x ની જગ્યાએ 2 મૂકવાના, y ની જગ્યાએ કેટલા મૂકવાના? 5 મૂકવાના. બસ, તો તમને શું મળી જશે? k ની કિંમત મળી જશે. ચલો, આ 5 વિદ્યાર્થી મિત્રો m ના m, x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2. આ રીતના કૌંસમાં મૂકી દઈશું, બરાબર. ચલો, એના પછી 2 m ના m, y ની જગ્યાએ પણ કેટલા મૂકવાના છે વિદ્યાર્થી મિત્રો? 5 મૂકવાના છે, બરાબર. કેટલા લખી દેવાના? k લખી દેવાના. 5 દુ કેટલા થશે? તમે કહેશો સર 10 થશે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 5 દુ કેટલા થશે? 10 થશે, બરાબર k. તો 10 ને 10 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તમે કહેશો 20 થશે. બસ, જોયું વિદ્યાર્થી મિત્રો, 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં આવું પૂછાઈ શકે છે. આ કયો દાખલો હતો વિદ્યાર્થી મિત્રો? 5મા નંબરનો દાખલો હતો. સોરી, ત્રીજો ચોથો દાખલો રહી ગયો આપણે, નહીં? પહેલો બીજો કર્યો, એના પછી ત્રીજો ચોથો દાખલો રહી ગયો. તો આપણે ત્રીજો અને ચોથો દાખલો પણ જોઈ લઈએ. આના પાછળ હશે વિદ્યાર્થી મિત્રો. ચલો, ના તો 8મો દાખલો છે. ત્રીજો ચોથો દાખલો ભરો, હું ચેક કરી લઉં. અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો. અહીંયા તમને શું કીધું છે? અહીંયા આપણે એમ કીધું છે કે c ની કઈ કિંમત માટે x અને y નો ઉકેલ સમાન મળે. તો આ પણ બહુ ઈઝી છે. અહીંયા x અને y કેવા કરવાના છે? સમાન કરવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો x અને y ને આપણે એક જ જેવા માનીશું અને c ની કિંમત શોધવાની છે. તો c ને આપણે શું બનાવી દઈશું? કરતા બનાવી દઈશું. તો અહીંયા શું લખેલું છે? 2x + cy બરાબર 8. તો સૌથી પહેલા જે આ 2x છે ને વિદ્યાર્થી મિત્રો, એને આપણે કઈ બાજુ મોકલી દઈશું? જમણી બાજુ મોકલી દઈશું. તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. તો cy બરાબર 8. આ +2x આ બાજુ આવશે તો શું થઈ જશે? -2x થઈ જશે. હવે આપણે c ની કિંમત શોધવાની છે. તો y ને આપણે ક્યાં લઈ જઈશું વિદ્યાર્થી મિત્રો? નીચે લઈ જઈશું. તો c બરાબર શું થશે? 8 - 2x / y. અને અહીંયા વિદ્યાર્થી મિત્રો y ની જગ્યાએ તમે x પણ લખી શકશો. કેમ? કારણ કે આપણને શું કીધું છે કે x અને y નો ઉકેલ શું મળવો જોઈએ વિદ્યાર્થી મિત્રો? સમાન મળવો જોઈએ. તો અહીંયા તમે x લખી દેજો, તો એ થઈ જશે તમારો ફાઇનલ આન્સર. ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો દાખલો, હમણાં જે 5મો દાખલો જોયો એના જેવો જ છે. a ની કિંમત શોધવાની છે. x બરાબર કેટલા મૂકવાના છે? 3. અને y બરાબર કેટલા મૂકવાના છે? 4. તો 3 m ના m, y ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 4 મૂકવાના છે, બરાબર. x ની જગ્યાએ કેટલા મૂકવાના છે? 3 મૂકવાના છે. આપણે આગળ લખી દઈશું. તો 3a + 7, 4 તરી કેટલા થશે? 12 થશે. આ 3a + 7, આ 7 ને આપણે આ બાજુ આપી દઈશું તો શું થઈ જશે? -7 થઈ જશે. 12 માંથી 7 જશે વિદ્યાર્થી મિત્રો, તો કેટલા આવશે? 8 9 10 11 12, 5 આવશે, બરાબર. 5 બરાબર 3a. આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. તો 3 ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. તો a ની કિંમત આપણને વિદ્યાર્થી મિત્રો કેટલી મળશે? 5/3 મળશે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? આ હતો આપણો ચોથા નંબરનો દાખલો. તો આપણે 1 થી 5 દાખલા જોયા વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 6ઠ્ઠો અને 7મો અને 8મો દાખલો જોઈશું. તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ સો મચ.